આ તો ગોપીનાથજી મહારાજની કૃપા. હજી ગઈ પ્રમ દિવસે જ મને કમરમાં ટચીક્યું થઈ ગયું જીતુભાઈ. હા, અરે પડખું ન ફરાય. તે મને બધા કે કેમ થાય, કે કીધું જે થવું હોય થાય. અને ભગવાનની કૃપા જુઓ. એક પ્રાર્થના નથી કરી આપણે સારું થાય એના માટે, પણ અહીં તમારી આગળ આવીને બેસી ગયા છે. હા, ભગવાનની મરજી. અને આટલા બધા નાના નાના આ બધા હરિભક્તો, એનો ભાવ ને પ્રેમ. મેં હમણાં કીધું તો કોઈ હરિભગત આવ્યા ને મેં કીધું અહીં પાટ ઉપર બેસીશ ને પછી કમર દુખે છે કે નથી દુખતી કાંઈ નહીં સાંભળે, હેઠા ઉતર્યા પછી યાદ આવશે. આ નિયમ છે. અને વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ અમારા ગુરુ, એમના રૂડા આશીર્વાદ છે. મારા કરતાં એમને ચિંતા થાય કે તારે આ કમર દુખે કેમ થાય. બોલો. પણ જ્યારે જ્યારે એમણે સંકલ્પ કર્યો છે ત્યારે અનેક આવરણો તૂટી ગયા છે. એ મને મારી જિંદગીમાં ઘણીવાર અનુભવાયું છે. ઘણીવાર એમ થાય કે વાદળા છવાઈ ગયા છે, શું થશે એમ, આમાંથી રસ્તો કેમ નીકળશે. કાંઈ ન હોય અને ખુલ્લા મેદાનમાં ખેતરામાં ઊભા હોય ને, પણ એમ બોલે કે બેટા ચિંતા નહીં કરતો, ભગવાન બધું કરશે. અને આપણને અનુભવાય ભાઈ ક્યાંથી શું થાય ને કેમ થઈ જાય. કુટી સાહેબ, એ મોટા સંતોનો સંકલ્પ. બોલો. હા, નહીતર ક્યાંયથી કોઈ વસ્તુ નિર્માણ ન થાય. આ પરિસ્થિતિ અને આભને આંબે એવા મંદિરોના નિર્માણ થઈ જાય, એ એક મોટા સત્પુરુષનો સંકલ્પ. મા બાપ એ અનુભવાય અને અનુભવાય. ખ્યાલ આવ્યો? એટલે એ કૃપાને, એમના આશીર્વાદને, એમની ભાવનાને જિંદગીમાં આપણે એ ઋણને અદા કરી શકીએ એમ નથી. શ્રીજી મહારાજ વાત કરતો તો ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, મારે એક રહસ્યની વાત કહેવી છે. મહારાજ કહે છે કે સ્વામી, આપણે અક્ષરધામમાં વિચાર કર્યો કે આ બ્રહ્માંડ રચાણું ત્યારથી કોઈ જીવ અક્ષરધામમાં કેમ નથી આવતો. એના માટે અમે દત્ત, કપિલ આદિ અવતારને મોકલ્યા. એમને ભજી ભજીને કોઈ અક્ષરધામમાં આવ્યું નહીં. પછી ત્રેતાયુગમાં અમે રામચંદ્રજીને મોકલ્યા. અને એ યુગમાં 10,000 વર્ષની આવરદા હતી ને 11,000 વર્ષ સુધી પ્રભુએ દેહ રાખ્યો, પણ એકાંતિક ધર્મ પ્રવર્તાવી શક્યા નહીં. દ્વાપરના અંતે અમે શ્રી કૃષ્ણ ભગવાનને મોકલ્યા. એ સમયે એમણે પણ 100 વર્ષની આવરદા હતી શ્રી કૃષ્ણ નારાયણની. એમણે આ ધરતી ઉપર 125 વર્ષ દેહ રાખ્યો, 25 વર્ષ વધારે. તો પણ એકાંતિક ધર્મ પ્રવર્તાવવાનો સમય ન મળ્યો. અને અંતે ઉદ્ધવજીને પોતાની પાદુકા આપીને કીધું, ઉદ્ધવ, જેના માટે આ ધરતી ઉપર મારું અવતરણ હતું એ કાર્ય કરવાનું તો રહી જ ગયું. અધર્મ જ એટલો બધો હતો કે વાળી ચોળવામાં, સાફ કરવામાં સમય વયો ગયો, નિર્માણ કરવાનું રહી ગયું. જાઓ, મારું જ્ઞાન તમને આપું છું અને તમને જ્ઞાનના આચાર્ય બનાવું છું. મારું અધૂરો રહેલું એકાંતિક ધર્મ પ્રવર્તાવવાનું કામ તમે કરો. મહારાજ કહે છે, એકાંતિક ધર્મ ન પ્રવર્તાવ્યો, કોઈ અક્ષરધામમાં ન આવ્યા. ધામમાંથી અવતારોને જેને પૃથ્વી ઉપર મોકલ્યા એમને ભજી ભજીને એમના ભક્તો એમના ધામમાં ગયા. જ્યારે આપ પુરુષોત્તમ નારાયણ પધારો સ્વામી કે, ત્યારે જીવ તમને ભજીને અક્ષરધામમાં આવે. માટે અમે તમારા જેવા મુક્તને લઈને મહારાજ કે આ બ્રહ્માંડમાં પ્રગટ થયા છીએ. હવે એકાંતિક ધર્મ પાળી બીજાને પળાવશું, ભક્તિ કરી બીજાને ભક્તિ કરતા શીખવાડશું. અને સ્વામી, અમે 6 હેતુ માટે આ ધરતી ઉપર આપણે આવ્યા છીએ. એમાંનો એક હેતુ, સ્વામિનારાયણ ભગવાન અહીંયા શું કામ આવ્યા હતા?
પહેલું, સર્વોપરી પુરુષોત્તમ ભગવાનનું જ્ઞાન અને ઉપાસના આ પૃથ્વીમાં પ્રવર્તાવવા સારું આવ્યા હતા. બીજી વાત, ધર્મ અને ભક્તિને સુખ આપવું. ત્રીજી વાત, આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરવું. ચોથી વાત, જે જે અવતારોને આ ધરતી ઉપર મોકલ્યા અને તે અવતારને ભજીને જે જ્યાં ગયા છે ત્યાંથી એમને અક્ષરધામમાં લઈ જવા. અને પાંચમી વાત, કેટલા કાળથી તીર્થ વ્રત દાન કરતા અને મોક્ષને માટે યત્ન કરતા એવા યોગ ભ્રષ્ટ આત્માઓ એને પણ અક્ષરધામમાં લઈ જવા છે. અને છઠ્ઠી વાત, નવા મુમુક્ષુ કરવા. આ છઠ્ઠા સંકલ્પમાં આપણે આવ્યા છીએ. એ પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ હતો. હું અને તમે મુમુક્ષુ નહોતા, સમજી રાખજો. પણ પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ આ બ્રહ્માંડમાં ક્યાંક પશુમાં, ક્યાંક પક્ષીમાં, ક્યાંક જળચર, ક્યાંક સ્થળચર, ક્યાંક કીડા મકોડામાં, ક્યાંક ઝાડના દેહમાં આપણે ફરતા હતા આજથી 100-200 વર્ષ પહેલાં. પણ પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો કે મારે નવા મુમુક્ષુઓ કરવા છે. અને ક્યાંક નજર પડી ગઈ, કોઈ નંદ સાધુની નજર પડી, કોઈ હરિભગતની નજર પડી, કે સ્વયં ભગવાનની નજર પડી અને આપણને અહીંયા મનુષ્યનો જન્મ મળ્યો છે. અને એમાં આ સત્સંગનો યોગ થયો. સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા. તમે વિચાર કરો, આમ ક્યાંક જન્મા હોત ને ઉત્તર પ્રદેશમાં શું કરત? આમ ક્યાંક દક્ષિણમાં જન્મા હોત તો અરે એની વાત જવા દો, ક્યાંક ઈરાક, ઈરાનમાં, પાકિસ્તાનમાં જન્મા હોત તો, યુક્રેનમાં જન્મા હોત તો શું થાત? રૂસોમાં અને ચાઇનામાં જન્મા હોત તો અહીંયા તો આવત જ નહીં. બોલો, આ ગોપીનાથજી મહારાજને ધરાવેલો થાળ, એનો પ્રસાદ વિચાર કરો, ચાઇનામાં જન્મા હોય મળે? તમે વિચાર તો કરો. ઓળખાણ જ ન થાય, સમજાય જ નહીં. આ વાત મગજમાં જ ન બેસે. પહેલી વાત તો ગુજરાતી ભાષા જ ન આવડે, આખી જિંદગી મથે ને તોય. અને ભાષામાં જે મજા છે ને એ બીજે નથી. હો હા, ભલે ઠીક છે, આપણે થોડીક ઇમ્પ્રેશન પાડવા ઘડીક સંસ્કૃતમાં બોલીએ ને ઘડીક ઇંગ્લિશમાં બોલીએ, બધી વાત સાચી. તમને એમ થાય કે સ્વામી થોડાક ભણેલા લાગે છે, બસ આટલું, બીજું કાંઈ નહીં. નો તમને એક કોઈ શબ્દ સમજાય, નો મને સમજાય. ક્યાંકથી ગોખી લાવીને 2 શબ્દ અંગ્રેજીમાં બોલી, બધાને એમ થાય સ્વામી બોલા ગ્રેજ્યુએટ લાગે છે. ગ્રેજ્યુએટ હોય તો શું થઈ ગયું? તો ધામમાં બધા ભેગા કર્યા, ગ્રેજ્યુએટ ભેગા કર્યા છે. તો ત્યાં તો ભક્તિવાળા છે, મહિમાવાળા છે, ભજનવાળા છે, ભગવાનની ઉપાસનાવાળા છે, એ બધા ધામ ભેગા થયા. અને ડિગ્રીવાળા પછી અહીં ન જોઈએ? આ બધું ચલાવે કોણ પાછા? જોઈને પાછા ડિગ્રીવાળા. તો પછી એટલે વિચાર કરીએ, આપણે નવા મુમુક્ષુ કરવા એમાં આપણે આવ્યા છીએ. નિષ્કુળાનંદ સ્વામી આ વાત સાંભળતા ઊભા થઈ ગયા. ઊભા થઈને શ્રી હરિને દંડવટ માંડ્યા કરવા. અને દંડવટ કરતા કરતા બોલ્યા, મહારાજ આ જ વાત જાણી, મહારાજ આ જ વાત જાણી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, શું જાણ્યું? નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ આપ લોજમાં જે દી આવ્યા, મુક્તાનંદ સ્વામીની પાસે રહ્યા અને રામાનંદ સ્વામીને ખબર પડી અંતર્યામીપણે કે લોજની અંદર એક નીલકંઠ વર્ણી કહેતા શ્રી હરિ પધાર્યા છે, તો આપણે હવે પરમ આનંદ થઈ ગયો. એમ જાણીને રામાનંદ સ્વામીએ ભુજથી કાગળ લખ્યો હતો કે લોજમાં એક તપસ્વી આવ્યા છે, એના દર્શન કરવા જાજો. ત્યારે લાલજી નામ હતું નિષ્કુળાનંદ સ્વામીનું. પોતે વાત કરે છે કે મહારાજ તેથી મને એવો વિચાર આવ્યો કે એવા તપસ્વી તો ઘણાય આવે ને જાય, પણ હું તો રામાનંદ સ્વામીના દર્શન કરવા જાઉં. અને હું ભુજ ગયો. રામાનંદ સ્વામી ઢોલિયામાં સૂતા હતા અને સૂતા સૂતા હરિભક્તોની આગળ વાતો કરતા હતા. અને રામાનંદ સ્વામીનો સહજ સ્વભાવ હતો. મેં તો અનુભવ્યું નિષ્કુળાનંદ સ્વામી કે હું જ્યારે જ્યારે ગયો છું દર્શન કરવા, એ સૂતા હોય ને માથે ઓઢ્યું હોય ને તોય મુખ દેખાડતા, ઓઢ્યું હોય તો એ કપડું ચાદર દૂર કરીને મારી સામું જોતા. પણ આજ પહેલી વાર મેં એવું અનુભવ્યું કે હું ગયો અને રામાનંદ સ્વામી સૂતા હતા, માથે ઓઢી ગયા.
પણ હું નજીક ગયો એટલે વળી પાછું કપડું માથેથી ચાદર હટાવીને કીધું, મારી હામું ન જોયું તે દી ગુરુએ, અને એમ બોલ્યા કે લાલજી કાગળ નથી મળ્યો? ગુરુદેવ કાગળ તો મળ્યો, તો અહીંયા શું કામ આવ્યા? અમે આજ્ઞા કરી હતી લોજ જવાની. હે, લોજ તપસ્વી આવ્યા છે, એના દર્શને કેમ ન ગયા ને અહીં કેમ આવ્યા? ત્યારે મેં એવું કીધું સ્વામી કે તમને મેલીને લોજમાં શું જાવું કે? હે, એવા તપસ્વી તો ઘણાય આવે ને જાય. ત્યારે રામાનંદ સ્વામીએ કીધું, લાલજી બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું, તમારે લોજ જવું તું. આમ કહીને હરિભગતની હારે વાતો કરવા માંડ્યા ગુરુદેવ, અને ઘડીક મારા સામું જોઈને વળી પાછા બોલ્યા, લાલજી તમે બહુ ખોટું કર્યું. ત્યારે મેં કીધું, ગુરુદેવ શું એવું ખોટું કર્યું? ત્યારે સ્વામીએ કીધું કે લોજ ગયા નહીં ને તે ખોટું કર્યું. ગયા હોત ને તો એક તપસ્વીના દર્શન થાત, બહુ મોટો લાભ થાત. ત્યારે મેં કીધું કે વારે વારે તમે કહો છો તો એ તપસ્વી કેવા મોટા છે એ વાત કરો. ત્યારે સ્વામી એમ કીધું, બહુ મોટા છે, બહુ મોટા છે. ત્યારે લાલજી સુતારે એમ કહે છે કે સ્વામી વ્યાપકાનંદ સ્વામી જેવા? ત્યારે કીધું કે એમની આગળ એ શું? ત્યારે કીધું કે રામદાસજી ભાઈ જેવા? ત્યારે કે એ પણ એમની આગળ શું? તો મુકુંદાસજી જેવા? તો કે એ પણ એની આગળ શું? એ વાત કરતા કરતા કીધું તો ગુરુદેવ તમારા જેવા? ત્યારે એમણે કીધું હું પણ એમની આગળ શું? મારા જેવા તો અનંત છે. આજ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી કહે છે મારા જેવા તો અનંત છે. ત્યારે મને સંશય થયો. આજ નિષ્કુળાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં કાર્યાણીમાં શ્રીજી મહારાજને વાત કરે છે. મને સંશય થયો કે ગુરુદેવ શું કહે છે. તેથી બહુ વહમું લાગ્યું હતું સ્વામી કે. અને બીજા હરિભગતની આગળ મંડ્યા રામાનંદ સ્વામી વાતો કરવા, રમૂજ કરતા જાય. વળી મારા હામું જોવે અને ફરીને કીધું, લાલજી તમે બહુ ખોટું કર્યું. ત્યારે મેં કીધું કે આવડું મેં જાણ્યું નહોતું ગુરુદેવ, નહીતર હું અહીંયા ભુજમાં ન આવત ને લોજ જાત. એવામાં એક હરિભગત આવ્યો, સુતારે હરિભગત, એણે નોતરું દીધું, ગુરુદેવ મારા ઘરે થાળ છે, જમવા પધારો. થાળ તૈયાર થયો, તેડવા આવ્યા. સ્વામી જમવા ચાલ્યા. ત્યારે હું પણ એમની હારે ગયો અને ઢોલિયા ઉપર બિરાજમાન હતા ગુરુદેવ. ત્યાંથી હેઠા ઉતરી અને થાળ જમવા તૈયાર થયા, બેઠા અને હાથમાં રૂમાલ રાખી. સ્વામી કે હું માયખું ઉડાડવા બેઠો. ગુરુ જમવા બેઠા છે અને હાથમાં રૂમાલ લઈને હું માયખું ઉડાડતો હતો. તેથી જેનો થાળ હતો ને હરિભગતે હાથ જોડ્યા, ગુરુદેવ જમો. ત્યારે રામાનંદ સ્વામી થાળની હામું ને હામું જોઈ રહ્યા. સુતારે બહુ પ્રાર્થના કરી. કીધું ભગત થાળ નહીં જમાય. હે કેમ ગુરુદેવ? ત્યારે બોલ્યા કે થાળના જમનારા આવ્યા છે. તમે વિચાર તો કરો કઈ ભક્તિ હશે. હે જમનારા આવી જાય પછી થાળ જમી શકાતો નથી. હે અને આપણે ભગવાન ભૂલીને બે મોઢે ખાઈએ છીએ. વિચાર તો કરો. આખો સત્સંગ જેને ભગવાન માનતો તો ભગવાન, એ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી કોઈ સામાન્ય નહોતા. હા, કોઈના માથે હાથ મૂકે ને તો સમાધિ કરાવી દેતા હતા. હા, અરે કામ ક્રોધાદિકના મૂળિયા ઉખેડી નાખતા હતા. આ તો પ્રસંગ નથી ને રામાનંદ સ્વામી એવા એક સદગુરુ હતા. એમ બોલે કે આ થાંભલાને ઘાટ થાય ને તો તને ઘાટ થાય, જા. જડ મૂળથી વાસનાને કાઢી નાખે એવા એ સત્પુરુષ. અને આજ એમ બોલે છે કે આજ થાળ નહીં જમાય. હે નિયમ લીધું છે કે એ તપસ્વીના દર્શન કરીને પછી થાળ જમશું. હે બાજરાનો રોટલો અને અડદની દાળ ફરીને નવા કરાવ્યા. થાળમાં મોહનથાળ, લાડુ, હાટા, જલેબી, ભજીયા બધું ઘણું હતું. બહુ સારો થાળ હતો. આપણને કીધું નહીં, નહીતર આપણે પહેલાં બેસી જાત. હા,
રામાનંદ સ્વામી કે નહીં, તું થાળ લઈ લે. બોલો હરિભગત રેડ્યો તો કે નહીં જમાય થાળ, થાળ જમનારા આવી ગયા છે. બોલો નો જમ્યા. અને આ બાજુ બહુ દિલગીર થયા તોય નો જમ્યા. દાળ ને રોટલા જમ્યા. નિષ્કુળાનંદ સ્વામી કે મેં મારી નજરે જોયું. મુખવાસ લઈને ઢોલીએ બેઠા, હું સ્વામીની પાસે બેઠો અને સુતાર પટારામાંથી લુગડા, ભારે ભારે વસ્ત્રો, ઘરેણા એ લઈ અને રામાનંદ સ્વામીની પૂજા કરવા આવ્યા. ત્યારે સ્વામીએ કીધું, ભગત શું લાવ્યા? કીધું, ગુરુદેવ પહેરામણી કરવી છે, આ વસ્ત્ર અને ઘરેણા લાવ્યો છું. ત્યારે સ્વામીએ કીધું લાવો. આપ્યા. સ્વામીએ હાથમાં લીધા અને બાંધ્યા હતા એ બધા છોડી નાખ્યા, ઘરેણાની પોટલી, અને જોયું, વખાણ કર્યા અને પાછા વસ્ત્રો હંકેલી, ઘરેણાની પોટલી પાછી બાંધી અને કીધું, ભગત પટારામ મૂકી દે. હા, તારી પાસે સામે આવીને માગે આ વસ્ત્રને ઘરેણા, તું એને સર્વોપરી ભગવાન જાણજે, મૂકી દે પટારામાં. સુતારે કીધું, મહારાજ ગુરુદેવ મેં તમારા માટે બનાવ્યા છે. બહુ વિનંતી કરી તોય રામાનંદ સ્વામીએ વસ્ત્ર અને ઘરેણા ન લીધા, તે ન જ લીધા, પટારામાં મુકાવ્યા. નિષ્કુળાનંદ સ્વામી કે તેથી મને વિચાર એવો આવ્યો હતો કે આજ ગુરુનું માથું કેમ ફરી ગયું છે, કેમ ગુરુ આવું કરે છે. મને મનમાં બહુ સોચ થયો હતો. રામાનંદ સ્વામી ઉતારી આવ્યા ને વળી મારા સામું જોઈને બોલ્યા, ભગત બહુ મોટો લાભ ચૂકી ગયા છો. હા હા, અને ખરેખર કહું છું, આપણને જે લાભ મળ્યો છે ને, ક્યારેક ક્યારેક આપણે ઘણીવાર લાભ ચૂકી જતા હોઈએ, પણ આ ભગવાનની કૃપા છે એટલે લાભ મળ્યો. હા, અને હાજા નરવા રાખ્યા. કયો કોરોનામાં વયા ન ગયા ભવનભાઈ એટલે આ લાભ મળ્યો, નકર તે દી વયા ગયા હોત. પૂછો આ ભવનભાઈને, છેલ્લી ઘડીઓ ગણાતી હતી, ઓક્સિજન ઉપર મારા ભવનભાઈને રાખ્યા હતા. હા, અને દવાખાનામાંથી ફોન કરીને કે હવે મહારાજને કયો મને લઈ જાય. એમના ધર્મપત્નીને લઈ ગયા એની નજર સામે. પણ ભાઈ આજે એવા ભક્તો અહીં બેઠા છે કે જેના હૃદયનો એક ધબકારો ન ચૂકાય. હે, નહીતર ભાઈ ઘરવાળા વયા જાય તો અડધા ભાંગી જાય. હો, આ તો તમને ખબર ન હોય, તાળીયું પાડો બાકી. હા હા, એ વયા ગયા હોય ને તો અડધા ભાંગી જાય. કોણ કહે છે કે દાદા ખાચર પર્વતભાઈ જેવા ભક્તો આજે નથી? હે, આજે પણ એવા નિસ્પૃહી, માયાથી નિર્લેપ, સંસારથી અલિપ્ત હજારો હરિભક્તો આ સંસારમાં છે. અને સ્વામિનારાયણે ભગવાને મૂકેલા છે. હા, પોતાની ઉપાસના અને ભક્તિ કરવા માટે. એની હારે બેહવા મળે ને ભાઈ, મા બાપ બહુ મોટા ભાગ છે, બહુ મોટા ભાગ છે. ઓછા ભાગ નથી. તો આપણે નિંગાળામાં તમારે ગોટી સાહેબ દાન ભાગ કરીને એક આયર હતા, પરણી નવા નવા આવ્યા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આ ગઢપુરમાં. આ લીમડાની નીચે, લીમડો તો બદલાણો, પેલા જૂનો લીમડો હતો, પડી ગયો કાળક્રમે. અમે એમના દર્શન કરેલા. પણ એ જગ્યાએ મહારાજે બીજા મુક્તને અહીંયા મોકલ્યો છે. સભા કરીને બેઠા હતા અને આવી અને દાનભા આયરે કે આહિર એમણે દર્શન કર્યા. નવા પરણીને આવ્યા છો, આવીને પ્રભુને પગે લાગ્યા. પગે લાગ્યા એટલે મહારાજે હામું જોઈને કીધું, આ તો કૃષ્ણ અવતાર વખતના ગોપ છે. આવું બોલ્યા. હું બોલ્યા, આ તો કૃષ્ણ અવતાર વખતના ગોપ છે, આવો આવો કે આટલું બોલ્યા. પરણીને આવ્યા હતા અને આ જ દરબારગઢમાં અહીંયા જ ઊભા રહીને એને સંકલ્પ કર્યો, આજથી સંસાર હરામ છે. બોલો, પરણીને આવ્યા હોય તમે વિચાર તો કરો. ઘરે ગયા નિંગાળા, જઈને એની પત્નીને કીધું, સાંભળ્યું મહારાજે મને શું કીધું કે આ તો ગોપ છે. હે, તે તમે ગોપ હો તો હું ગોપી નહીં? પણ મારી વાત તો સાંભળ, હવે મને સંસારમાં રસ નથી. મને ગોપ કીધો છે, હું એનો સેવક છું, અને હવે મારે સંસારમાં મોઢું નખાય નહીં. તો તમે ગોપ છો તો હું ગોપી છું, જાઓ આપણે બે છેડા વ્રત રાખશું આ જીવન. હે, તમે વિચાર તો કરો.
થાય કોઈથી? ઘણા એમ કે સ્વામિનારાયણ સંપ્રદાય આમ, સ્વામિનારાયણ સંપ્રદાય આમ. ભલા માણા આવું કરી તો જુઓ, એક ઇતિહાસ તો લાવો. પરણીને આવ્યા હોય અને બે માણસ છેડા વ્રતના નિયમ લઈ લે અને આ જીવન પાછું વ્રત પાળે. ભાઈ સંસારમાં રહીને પાળવું નહીં તો બહુ કઠણ છે, બહુ કઠણ છે. આજે એવા કેટલાય ભક્તો બેઠા છે, વિચાર કરો. પછી રામાનંદ સ્વામી મારી નિષ્કુળાનંદ સ્વામી કે મારી હામું જોઈને કીધું લાભ ચૂક્યા છો. ત્યારે સ્વામી કે તમે કહેતા હો ને ગુરુદેવ તો હું ત્યાં જાઉં. ત્યારે સ્વામીએ કીધું આજ રહ્યો કાલ જાજો. તે દિવસ તો હું રહ્યો અને સવારમાં કીધું ગુરુદેવ હવે હું લોજ જાઉં. સ્વામી કે નથી જાવું, રોકાવું કે. એમાં એક સોની હરિભગત ગુરુને તેડવા આવ્યો. સ્વામી આજ મારો થાળ છે, જમવા આવો. જમવાની હા પાડી, થાળ તૈયાર થયો, સ્વામી પધાર્યા. અને આ એવી જ રીતે જેમ ઓલા સુતાર હરિભગતે થાળ કર્યો તો સોની હરિભગતે થાળ કર્યો. થાળ સામું જોઈને કે મહાજન થાળ લઈ લે. નહીં જમાય. કેમ? તો કે જમનારા આવી ગયા છે. એ નહોતા આવ્યા ને ત્યાં લગી તો હું જ અહીંયા ભગવાન હતો. હું થાળ જમતો હતો, બધું જ કરતો હતો, પણ હવે એ આવી ગયા છે એટલે હવે મારાથી થાળ નહીં જમાય. મગની દાળ અને રોટલો મગાવીને જમ્યા. અને તેદી નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે મહારાજ તેદી ગુરુએ મને પ્રસાદી આપી હતી અને પ્રસાદી હું જમ્યો, પણ શોખ એટલો બધો થયો કે પ્રસાદી ગળા હેઠે ઉતરી નહીં. સોની મહાજન ડાબલામાં ઘરેણા લાવ્યા. કીધું શું છે? તો વેઢ છે મહારાજ, તમને પહેરાવો છે. રામાનંદ સ્વામીને કે પૂજા આરતી કરી. સ્વામીએ વેઢ હાથમાં લઈને કીધું લ્યો રૂની અંદર મૂકી, ડાબલી પાછી બંધ કરી, આ લઈને મૂકી દો. તમારી ઘરે આવી સામેથી જે દી માગે કોઈ તો સમજજો કે એ ભગવાન છે. પછી ત્રીજે દિવસે લાલજી સુતાર કે હું ઘરે આવ્યો. રામાનંદ સ્વામીએ તપસ્વીના દર્શન કરવા હું ન ગયો, મને ઠપકો દીધો તો એ વખતે પછી ત્યાર પછી ઘણા સમય પછી મહારાજ હું તમારી આરે ભુજ આવ્યો હતો અને તમે સુતારની ઘરે ગયા હતા અને સામેથી વસ્ત્ર અને ઘરેણાં માગ્યા હતા. એ મેં નજરે જોયું છે. એ જ રીતે સોની મહાજનની પાસે જઈ અને તમે વેઢ માગ્યો તો કે પટારામાં ઓલો અમારો વેઢ હાંચવી મૂક્યો છે, એ કાઢો, આપો અમને. અને સોની હામું હામું જોઈ રહ્યા કે ગુરુદેવ રામાનંદ સ્વામીએ કીધું હતું કે સામેથી આવીને કોઈ માગે તો સમજે કે ભગવાન છે. હવે આને ગમે એટલા કાનમાં શબ્દો નાખો, આની નિષ્ઠા તૂટે કરી. મનાઈ ગયું, એક વાત સમજાઈ ગઈ કે આ ભગવાન છે, આ પરમ તત્વ છે. વાલા ભક્તજનો, આવી રીતનું જે રહસ્ય સમજાણું અને પછી નિષ્કુળાનંદ સ્વામીએ એ સ્વરૂપ નિષ્ઠા પક્વ થઈ અને આ વાતને સત્સંગમાં પ્રવર્તાવવા માટે શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની રચના નિષ્કુળાનંદ સ્વામીએ કરી. હા, અનંત ઐશ્વર્ય પ્રતાપ, અનેક અવતારોથી ભગવાન સ્વામિનારાયણનું વિલક્ષણપણું અને સર્વોપરિતા જેમ છે એમ આ ગ્રંથમાં સ્વામીએ લખવાની શરૂઆત કરી અને ગ્રંથ લખાઈ ગયો, લખીને પૂરો થઈ ગયો અને પોતાની પાસે હંતાડીને રાખે. હુવે તોય પડખે રાખે, સ્નાન કરવા જાય તોય ગ્રંથ હારે લઈ જાય, કોઈને આપે નહીં, કોઈને દેખાડે નહીં. કારણ કે આવી અમૂલ્ય વાત. એમાં ગોપાળાનંદ સ્વામીના મંડળના એક સાધુને ખબર પડી કે નિષ્કુળાનંદ સ્વામી આવો ગ્રંથ લખ્યો છે, એટલે માગ્યો મને ગ્રંથ આપો લખવા માટે, હું એની કોપી કરી લઉં. નિષ્કુળાનંદ સ્વામી કે એ ન દેવાય, પ્રાણ માગો તો પ્રાણ દઈ દો, બાકી ગ્રંથ ન દો. ના પાડી દીધી. એટલે એના સાધુએ ગોપાળાનંદ સ્વામીને કીધું સ્વામી આ નિષ્કુળાનંદ સ્વામી ગ્રંથ નથી આપતા. એટલે એકવાર આમ હાલ્યા જતા હતા ને ભેગા થઈ ગયા. એટલે સ્વામીને કે નિષ્કુળાનંદ સ્વામી મારા સાધુ ગ્રંથ માગે છે, કેમ નથી આપતા? તો કે એ ગ્રંથ હું કોઈને નહીં આપું. તે બાવડું જાલીને ગોપાળાનંદ સ્વામી કે એ તો તે દી મેં કાર્યાણીમાં અક્ષરઓરડીમાં તમને બેહવા દીધા તો એ ગ્રંથ લખાણો ને? તો કે હા, આપો, કોપી કરીને પાછો આપી દે. હે
એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કોપી કરવા આપ્યો. હે, અને પછી ગ્રંથની ઘણી કોપીઓ થઈ, બાકી જો પાસે રાખી મૂક્યો હોત ને, બોલો, અને ગ્રંથ લખાણો, સત્સંગમાં પ્રવૃત્તિઓ વાલા ભક્તજનો. અને નિષ્કુળાનંદ સ્વામીએ એમના શબ્દોમાં આગળ વાત આવશે લખ્યું, પુરુષોત્તમ પધાર્યા સર્વે અવતારના આધાર, એ સર્વ અગણિત જીવ આ જગતના તે સહુની લેવા સાર. કોણ પધાર્યા? પુરુષોત્તમ પધાર્યા સર્વે અવતારના આધાર. જેટલા અવતારો થયા એ બધાયના જો કોઈ આધાર હોય તો આ મને તમને મળ્યા એ સ્વામિનારાયણ ભગવાન છે. અગણિત જીવ આ જગતના, થોડા ઘણા નહીં, ગણ્યા ગણાય નહીં એટલા આ જગતના જીવ એની સાર લેવા માટે આવ્યા. અને એટલા માટે સ્વામી આનંદથી ગાતા હતા, આવારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે. આવારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે. હે આવારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે. આવારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે. નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, નથી આવ્યા ને આવશું ક્યાંથી રે. નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, નથી આવ્યા ને આવશું ક્યાંથી રે. જન જાણજો સૌ મનમાંથી રે, ધન જાણજો સૌ મનમાંથી રે. જન જાણજો સૌ મનમાંથી રે, ધન જાણજો સૌ મનમાંથી રે. આ વારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે. આવારનો જે અવતાર ફરીને થાય એમ નથી. ન થાય વાર. મહારાજ કહે છે કે નથી આવ્યા અને આવશું ક્યાંથી. હવ મનમાં સમજી રાખજો. આ બ્રહ્માંડ રચાણા પછી પુરુષોત્તમ નારાયણ ક્યારેય પણ આ ધરતી ઉપર આવ્યા નથી. બસ આ 200 વર્ષ પહેલા આવી ગયા અને આ દાદાના દરબાર ગઢમાં 28 વર્ષ સુધી પોતે અહીંયા રોકાયા. અહીંયાથી બધાય સત્સંગમાં વિચરણ કરવા જતા. આ દરબાર ગઢને પોતાનું ઘર માનીને રહ્યા છે, પોતાનું માનીને રહ્યા છે. એટલે આ અવતાર નહીં પણ અવતારી છે. પણ એ લખવાની રીત છે કે આ પારનો જે અવતાર એવો ન થાય નહીં, વાટે ન રહેતા આ મોકો મળ્યો છે. મહારાજ કહે છે નથી આવ્યા અને આવશું ક્યાંથી રે. આવી અજોડ વાતો વાલા ભક્તજનો ઉત્તમ પ્રકાશ ગ્રંથમાં નિષ્કુળાનંદ બહુ લખીશ, બહુ. આ તો એક પંક્તિ. વિશેષ વાતો જેમણે આ ગ્રંથ લખ્યો છે એવા નિષ્કુળાનંદ સ્વામીની જીવનની 2-5 વાતો અને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથનો મંગલ આરંભની વાતો એ આપણે બપોર પછીના સેશનમાં લેશું. સમય થવા આવ્યો છે. આપણને અર્જુન સ્વામીએ કીધું થોડોક સમય ધોઈન કરજો બધાય, ધોઈન. હા, અને વાતે સાચી છે. ધૂન ચડી ગઈ છે તે ધૂન ઉતારવી પડશે. જગતની ધૂન જે ચડી છે એ આ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કર્યા સિવાય તો ઉતરવાની નથી. હે, અમારે પરમ ભક્ત અનિલભાઈ કાકડિયા આમ તો ગઢપુર મંદિરના કમિટીમાં સલાહકાર છે.
એમના તરફથી 5000 રૂપિયાની આ કથામાં સેવા આવે છે. આપણે એમની સેવાને 2 હાથની તાળીઓથી વધાવશું. બહુ મંદિરોમાં જેમણે કલરની સેવા ખૂબ કરી છે અને બહુ રિઝનેબલ ભાવમાં જ્યાં પણ મંદિરમાં કલરની જરૂર હોય ત્યાં પોતે કલર આપે છે. સાચી સલાહ આપે છે. અહીં ગઢપુર મંદિરના સલાહકાર કમિટીમાં છે. વાલા ભક્તજનો, આવો આપણે 2, 4, 5 મિનિટ ધૂન કરીએ, પછી અહીંથી અમારે ઘડીક ધૂન પછી બધા કરવાના છે. એટલે બધા ઘડીક બેસજો. આમ ભૂખ્યા બહુ નથી થયા ને? વાંધો નહીં. આમે સુરતવાળા તો લગભગ 2 વાગ્યે જમે. કેટલા વાગ્યે? એ પાછા ટિફિનમાં. ઘરે તો કોઈ જમતું જ નથી. શેમાં જમે? એ સવારે બનાવેલું હોય એ બપોરે 1:30-2 વાગ્યે ટિફિન ખોલે, પણ એનોય કંઈ આનંદ હોય ને ભાઈ. હે તો પહેલાં ભાત ખોલતા ને હવે તો પણ ભાતમાં ભથાણામાં જે સુગંધ હોય ને એવી ક્યાંય ન હોય પાછી. હો તો એ ભથાણું તમે એનું અંગ્રેજી કરી દો. કોઈ તમે માગો એટલા રૂપિયા દેવા, ભથાણાનું અંગ્રેજી કરી દો. થાય ભાઈ? કેટલું મિક્સ કરવું? છાશની વાસ આવતી હોય, શાકની વાસ આવતી હોય, અથાણાની આવતી હોય, રોટલાની આવતી હોય. આ તો ઠીક છે ડુંગળી ન ખાતા હોય, બાકી હે હા અનિલભાઈ આવ્યા હોય તો આવો અહીંયા ગુરુજી પાસે, એમને હાર પહેરાવશે. આવો આપણે થોડી વાર ધૂન કરીએ. સ્વામિનારાયણ 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 તાલી કે સાથ સ્વામિનારાયણ 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 ભાવ પ્રેમ છે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ 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 ભગવાન કી જય.